તો સુરતમાં સાયબર ક્રાઇમના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાયબર સેલે આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો હતો। આરોપી દુબઈ ભાગી જવાની ફિરકમાં હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો છે। આરોપી હિરેન બાબરિયાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે। દુબઈમાં રહી ભારતીયોને સાયબર ફ્રોડનો શિકાર કરતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર ક્રાઇમના આરોપીને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે। સાયબર ફ્રોડ માટે બેંકની ઇન્સ્ટન્ટ કિટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાના રેકેટનો સાયબર સેલે કરેલા પર્દાફાશમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સાયબર ફ્રોડના રેકેટમાં સરથાણાના હિરેન બાબરિયા નામનો આરોપી સંડોવાયેલો હતો અને તે દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો। ત્યારે સાયબર સેલે મુંબઈ એરપોર્ટથી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું કે તેઓ દુબઈમાં રહેલી ચાઇનીઝ ગેંગ સાથે મળી કામ કરતા હતા। દુબઈમાં રહેલા મિલન વાઘેલા અને જગદીશ અજુડિયા તે ગેંગના સંપર્કમાં હતા। તેમની ટોળકી ભારતીયોને સાયબર ફ્રોડનો શિકાર પણ બનાવતી હતી। उसमें पैसा डालने के लिए, और ये जो दुबई में एक मिलन दर्जी नाम का व्यक्ति बैठा हुआ है, ये और इनके अलावा जितने भी आरोपी हैं उनके छोटे नाम पे उसको हम लोग इन्वेस्टिगेशन में पूरे नाम निकले, पासपोर्ट की डिटेल ली गई, एलओसी इशू कराई गई। उसी में से आज एक मुंबई एयरपोर्ट में दुबई भागता हुआ एक हिरेन नाम के एक आरोपी को हम लोगों ने पकड़ा है और उसको यहाँ पर लाकर आगे की इन्वेस्टिगेशन हम लोग कर रहे हैं। टोटल सूरत शहर में 3 और हम लोग ऑफेंस रजिस्टर किए गए। ये जितने क्रिमिनल्स हैं, इन क्रिमिनलों के जो पूछपरछ में चीजें आई हैं कि 2.5 करोड़, 3 करोड़, 2 करोड़, 1.5 करोड़, इतनी बड़ी बड़ी रकम की इन्होंने बहुत सारे डिजिटल अरेस्ट का केस किया है, इन्होंने चीटिंग किया है, बहुत सारे